ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મેં તમને આ યુનિટ 2 ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સ્ટાર્ટ કરાવ્યું હતું ને, ત્યારે મેં તમને એક ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ એમ્પ્લીફાયર કરીને એક ગ્રાફ સ્ટડી કરાવ્યો હતો. અને ગ્રાફ શું હતો? ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનો એક ગ્રાફ હતો. ને એ ગ્રાફમાં મેં તમને શું કીધું હતું કે તમારો ટ્રાન્ઝિસ્ટરનો મેક્સિમમ ગેઇન અગર એવી હોય જે મિડ ફ્રીક્વન્સી ઉપર છે, તો લો ફ્રીક્વન્સી સાઈડ પણ તમારો ગેઇન ઘટે જો ઓછો થાય છે આટલા રિજનમાં, અને બહુ હાઈ ફ્રીક્વન્સી હોય ને તો પણ તમારો ગેઇન ઘટે. આ વસ્તુ આપણે જોઈ હતી, બરાબર. આપણે જે હમણાં સુધી ચેપ્ટર ભણ્યું એ હતું લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, વિચ મીન્સ આપણે આટલા એરિયામાં ધ્યાન આપતા હતા. અને આપણે જોયું કે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ એમ્પ્લીફાયરમાં એમીટર બાયપાસ કેપેસિટર અને કપલિંગ કેપેસિટર તમારા ઇફેક્ટ કરે છે. કોણ કરે છે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર ઇફેક્ટ? લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટર ઇફેક્ટ કરે છે. અને મારા લો ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં જે કટ ઓફ ફ્રીક્વન્સી હતી આજે F1, અને હું શું કહેતી હતી, લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર લોઅર 3 dB ફ્રીક્વન્સી, એ હું કેવી રીતે ડિફાઇન કરતી હતી? તો ગેઇન જે છે જ્યારે ગેઇન જે છે એ √2 ટાઈમ્સ ઘટી જાય એ ફ્રીક્વન્સી લોઅર 3 dB ફ્રીક્વન્સી ઓર લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી આપણે કેવી રીતે ડિફાઇન કરતા કે મારો જે મેક્સિમમ ગેઇન છે એનાથી લો ફ્રીક્વન્સી સાઈડમાં જ્યારે ગેઇન √2 ટાઈમ્સ ઘટી જાય એ ફ્રીક્વન્સીને આપણે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર લોઅર 3 dB ફ્રીક્વન્સી FP કે F1 કહેતા હતા. એ જ રીતે હવે જે હું ચેપ્ટર સ્ટાર્ટ કરાવું છું એ ચેપ્ટરમાં હું તમને સ્ટડી કરાવીશ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. આપણે જે રીતે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ સ્ટડી કર્યો, હવે આપણે હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ સ્ટડી કરશું, એટલે ગ્રાફની આ સાઈડ, બરાબર. હવે હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં પણ જુઓ તમારો ગેઇન ઘટે છે. જો તમારો આ સ્લોપ આવે છે એટલે ગેઇન ઘટે છે. હવે હાયર 3 dB ફ્રીક્વન્સી એટલે હાઈ ફ્રીક્વન્સી સાઈડમાં જે આપણે જેવી રીતે લોઅર 3 dB ફ્રીક્વન્સી ડિફાઇન કરીએ એ જ રીતે આપણે અપર 3 dB ફ્રીક્વન્સી ઓર અપર કટ ઓફ ફ્રીક્વન્સી ડિફાઇન કરશું. અપર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર અપર 3 dB ફ્રીક્વન્સી એટલે કેવી ફ્રીક્વન્સી જેમાં છે ને મારો ગેઇન જે છે એ √2 ટાઈમ્સ ઘટી જાય. તો જો આ √2 ટાઈમ્સ ઘટેલો ગેઇન છે, અને એ હાઈ ફ્રીક્વન્સીમાં ક્યાં જઈને મળે છે? આ પોઈન્ટ ઉપર. તો આને શું કહેવાય? આ ફ્રીક્વન્સીવાળા પોઈન્ટને કહેવાય અપર 3 dB ફ્રીક્વન્સી ઓર અપર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર હાયર કટ ઓફ ફ્રીક્વન્સી. તો હું અપર કટ ઓફ ફ્રીક્વન્સી, હાયર કટ ઓફ ફ્રીક્વન્સી કે પછી અપર 3 dB ફ્રીક્વન્સીની વાત કરું તો હું આ ફ્રીક્વન્સીની વાત કરું છું જ્યારે હાઈ ફ્રીક્વન્સી સાઈડમાં મારો ગેઇન જે છે એ √2 ટાઈમ્સ ઘટી જાય, બરાબર. અને હવે મેં તમને જે રીતે કીધું કે લોઅર ફ્રીક્વન્સી સાઈડમાં મારા F1 લોઅર ફ્રીક્વન્સી સાઈડ ઉપર કોનો ઇફેક્ટ છે? કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટરનો ઇફેક્ટ છે. પણ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર છે ને આ બેનો અસર નહીં હોય. કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટરનો અસર નહીં હોય. કપલિંગ કેપેસિટરનો પણ અસર નહીં હોય અને એમીટર બાયપાસ કેપેસિટરનો પણ અસર નહીં હોય. ફરીથી, લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટરનો અસર હતો, અને એ આપણે આર્ટિકલ 15.1માં ભણ્યું અને આર્ટિકલ 15.2માં ભણ્યું. પણ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર ન તો કપલિંગ કેપેસિટરનો અસર હશે, ન તો એમીટર બાયપાસ કેપેસિટરનો હશે. હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કોનો અસર હશે એ આપણે હવે સ્ટડી કરશું.
તમારું ચેપ્ટર 16 સ્ટાર્ટ કરાવું છું, વિચ ઇઝ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. હા, હવે high frequency response of a transistor amplifier is primarily dependent on capability of transistor itself, unlike the low frequency response which was dependent on coupling capacitor and emitter bypass capacitor. હવે મેં તમને જે રીતે કીધું કે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે એ એમ્પ્લીફાયરમાં લાગેલા કપલિંગ કેપેસિટર અને એમિટર બાયપાસ કેપેસિટરના કારણે છે મળે છે, પણ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે ને એ મારા ટ્રાન્ઝિસ્ટરના કારણે જ મળશે. જો ધારો કે આ મારું એમ્પ્લીફાયર છે, બરાબર, આ મારું એમ્પ્લીફાયર છે, એમાં લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કોના કારણે મળતું હતું? એક તો કપલિંગ કેપેસિટરના કારણે મળતું હતું અને એમિટર બાયપાસ કેપેસિટર કારણે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ મળતું હતું. પણ હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે ને મને ટ્રાન્ઝિસ્ટરના પોતાના કારણે મળશે. લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કપલિંગ એન્ડ એમિટર બાયપાસ કેપેસિટર કારણે મળતા, હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ મને એમ્પ્લીફાયરમાં રહેલો જે ટ્રાન્ઝિસ્ટર છે, આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં રહેલા ટ્રાન્ઝિસ્ટરના કારણે મળશે, બરાબર. આર્ટિકલ 16.1 સ્ટડી કરશું. હાઈ ફ્રીક્વન્સી મોડલ ફોર ધ કોમન એમિટર એમ્પ્લીફાયર. હાઈ ફ્રીક્વન્સી મોડલ ફોર ધ કોમન એમિટર એમ્પ્લીફાયર. હવે ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન ધ અપર 3 dB ફ્રીક્વન્સી F2, મેં તમને અપર 3 dB ફ્રીક્વન્સી ડિફાઇન કરીને કીધી કે હાયર ફ્રીક્વન્સી સાઇડ ઉપર તમારો જ્યાં ગેઇન √2 ટાઈમ્સ ઘટી જાય કે પછી 3 dB જેટલો ઘટી જાય, એને તમારે અપર 3 dB ફ્રીક્વન્સી કહેવાય. વી મસ્ટ કન્સિડર ધ કેપેસિટિવ ઇફેક્ટ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર જંક્શન. હવે મેં તમને શું કીધું કે મારી હાયર ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કોનો અસર પડે છે? ખાલી ને ખાલી એમ્પ્લીફાયરમાં રહેલા ટ્રાન્ઝિસ્ટરનો. તો હવે અપર 3 dB ફ્રીક્વન્સી ઓર હાયર કટ ઓફ ફ્રીક્વન્સીને સ્ટડી કરવા માટે આપણે શું કન્સિડર કરવું પડશે? કેપેસિટિવ ઇફેક્ટ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર જંક્શન. હવે કેપેસિટિવ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર જંક્શન એટલે શું? તો તમે કોઈ પણ એક ડાયોડ ઉપર ધ્યાન આપો. ડાયોડ શું હોય? ડાયોડ એક પી ટાઈપનું મટીરિયલ અને એન ટાઈપનું મટીરિયલ, એને તમે સાથે રાખો તો તમારું વચ્ચે એક જંક્શન બને. જે ડિપ્લીશન લેયર બને, નોટ જંક્શન. એક પી ટાઈપનું લેયર હોય ને એક એન ટાઈપનું લેયર હોય, અને એ બંનેના વચ્ચે તમારું ડિપ્લીશન લેયર બને. ડિપ્લીશન લેયર કેવું હોય? જે પી સાઈડ હોય એના સાઈડ તમારા આમ ઇમોબાઇલ નેગેટિવ આયન્સ હોય, અને જ્યાં એન સાઈડ હોય એની બાજુ તમારા ઇમોબાઇલ પોઝિટિવ આયન્સ બની જાય. અને વચ્ચે ડિપ્લીશન લેયર શું કામ કહેવાય? બિકોઝ ઇટ ઇઝ ડિપ્લીટેડ ઓફ ફ્રી ચાર્જીસ. એટલે અહીંયા તમારો ડિપ્લીશન લેયરમાં ફ્રી ચાર્જીસ ન હોય, ખાલી એક સાઈડ તમારા ઇમોબાઇલ નેગેટિવ આયન્સ અને એક બાજુ તમારા ઇમોબાઇલ પોઝિટિવ આયન્સ. તો હવે જો એક સાઈડ નેગેટિવ આયન્સ અને એક સાઈડ પોઝિટિવ આયન્સ, એટલે તમારું આ જે ડિપ્લીશન લેયર છે એ કેપેસિટરના જેમ કામ કરે છે, બરાબર. તો હવે તમારું જે ડિપ્લીશન લેયર છે કોના જેવું કામ કરે છે? કેપેસિટરના જેવું. સો મેં લખ્યું છે ડિપ્લીશન લેયર એક્ટ્સ એઝ અ કેપેસિટર. તો એક પીએન જંક્શનમાં જે ડિપ્લીશન લેયર છે એ હાઈ ફ્રીક્વન્સી ઉપર ખાલી કહું છું, હાઈ ફ્રીક્વન્સી ઉપર એક કેપેસિટરના જેમ કામ કરે. અને આ કેપેસિટર જે છે, આ જે કેપેસિટર છે એને હું હમણાં તમને ટ્રાન્ઝિસ્ટરમાં બતાડું. તો તમારું ટ્રાન્ઝિસ્ટર કેવું હોય? તમારું ટ્રાન્ઝિસ્ટર આ રીતે હોય: એમિટર, બેઝ અને કલેક્ટર. તો જો આ એમિટર, આ બેઝ અને આ કલેક્ટર, બરાબર. હવે
આ પી ટાઈપનો, આ એન ટાઈપનો ધારો કે, અને આ પી ટાઈપનો ફોર એક્ઝામ્પલ. તો એક જંક્શન તમારું અહીંયા બનશે એમિટર અને બેઝ વચ્ચે, એટલે એક કેપેસિટન્સ અહીંયા બનશે તમારું એમિટર ને બેઝ, એને હું CB' નામ આપીશ. અને અહીંયા એક તમારું અહીંયા બનશે. જો તમારા જે જંક્શન ક્યાં ક્યાં છે, એક એમિટર ને બેઝ વચ્ચે, આ એક પી અને એન, આ જો અહીંયા બનશે એક, આના જેવું જ છે. જો તો એક કેપેસિટર તમારો અહીંયા બનશે પી અને એન એમિટર ને બેઝ વચ્ચે, એને હું નામ કેપેસિટન્સને હું નામ CB' આપીશ. અને બીજું જંક્શન ક્યાં બનશે, એક બેઝ અને કેપેસિટર વચ્ચે, એને હું CB' નામ આપીશ. તો આ છે મારા બે કેપેસિટર. કયા કેપેસિટર? તો CB' અને CB'. મેં તમને જે રીતે બતાવ્યા. તો બેઝ અને કલેક્ટર વચ્ચે જે PN જંક્શન છે, એનામાં જે કેપેસિટન્સ છે એને CB' કહીશ. અને બેઝ અને એમિટરના વચ્ચે જે જંક્શન છે એનામાં જે કેપેસિટન્સ બનશે એને હું CB' કહીશ. હવે આ જે CB' અને CB' છે ને, આના કારણે તમારો હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ મળે છે. જે રીતે મને લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ એમિટર બાયપાસ કેપેસિટર અને કપલિંગ કેપેસિટર CC અને CE કારણે મળતો હતો, એ જ રીતે હવે આપણો જે હાયર ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં જે ઇફેક્ટ છે, કોના કારણે મળે છે? મારા આવાળા કેપેસિટર્સ કારણે, CB' અને CB', જે કોણ છે? જંક્શન કેપેસિટન્સ છે. જંક્શનમાં જે કેપેસિટન્સ મળે છે, જંક્શન કેપેસિટન્સ. હવે તમને હાઇબ્રિડ મોડલ, તમને એક મોડલ સ્ટડી કરાવીશ, which is hybrid model that shows the transistor in CE connection. હવે તમે આ ટ્રાન્ઝિસ્ટર જુઓ, આ ટ્રાન્ઝિસ્ટર જુઓ. હવે ટ્રાન્ઝિસ્ટર પણ કોઈક બલ્ક મટીરિયલનું બનેલું હોય, કોઈક મટીરિયલનું સિલિકોનનું ઓર ગેલિયમ આર્સેનિકનું કંઈક મટીરિયલનું બનેલું હોય, બરાબર. તો એ જે મટીરિયલ જે છે, એ પોતે મટીરિયલ જે છે, ધારો કે સિલિકોન છે, એ મટીરિયલ કોઈક વસ્તુનું બનેલું છે, એ મટીરિયલનું પોતાનું કંઈક રેઝિસ્ટન્સ હશે, બરાબર. તો ધારો કે આટલો જે બેઝ રીજન છે, એનું પોતાનું મટીરિયલનું રેઝિસ્ટન્સ, એને હું RBB' નામ આપું. જો RBB' નામ આપું. અહીંયા લખેલું છે રેઝિસ્ટન્સ RBB' is referred to as base spreading resistance and represents the bulk resistance of base. એટલે જે બેઝ જે છે એનો મટીરિયલનું, બલ્ક મટીરિયલનું જે રેઝિસ્ટન્સ છે ને, એને હું RBB' કહીશ. જ્યાં આપણો જે બી જે છે એ મારો બેઝ છે, જેમાં હું સિગ્નલ નાખું છું, અને ટ્રાન્ઝિસ્ટરના બેઝની વચ્ચોવચ્ચ એક પોઈન્ટ લઈશું. ટ્રાન્ઝિસ્ટરના બેઝની એકદમ વચ્ચોવચ્ચ ડાયાગ્રામમાં જો એક પોઈન્ટ લઈશ, જેને હું B' નામ આપીશ. અને B' ને હું વર્ચ્યુઅલ બેઝ કહીશ. B' હું શું કહીશ? વર્ચ્યુઅલ બેઝ. B' is the virtual base. બરાબર. હવે આ જે વર્ચ્યુઅલ બેઝ છે B', એના અને કલેક્ટરના ટર્મિનલના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે ને RB' નામ આપીશ. જો હવે મારું કલેક્ટર પણ કોઈક મટીરિયલનું બનેલું છે. કલેક્ટર જે છે એ જે અવરોધ આપે છે એને હું RB' નામ આપીશ. એટલે કે B' અને C ના વચ્ચે જે અવરોધ મળે છે, ટ્રાન્ઝિસ્ટરનો બલ્ક રેઝિસ્ટન્સ મળે છે, એ RB' અને B' અને
E વિચ મીન્સ કે વર્ચ્યુઅલ બેઝ અને એમીટરના વચ્ચે જે મને રેઝિસ્ટન્સ મળે છે એને હું RB' નામ આપીશ. બરાબર. હવે આ હાઇબ્રિડ મોડેલ તમે એકદમ ધ્યાનથી જોજો, કારણ કે આ ફિગર 16.1, કારણ કે આપણે આ યુઝ કરવાના છીએ આગળ આખા ચેપ્ટરમાં. બરાબર. હવે આપણે હાઇબ્રિડ મોડલ કોનો સ્ટડી કરવો છે? હાઇબ્રિડ મોડલ સ્ટડી કરવો છે કોમન એમીટર કનેક્શનનો. આપણે હાઇબ્રિડ મોડલ કોનો સ્ટડી કરવો છે? ટ્રાન્ઝિસ્ટર ઇન કોમન એમીટર કનેક્શન. તો જો આ હાઇબ્રિડ મોડલમાં કોમન એમીટર કનેક્શન છે એટલે મેં એમીટરને ઇનપુટ અને આઉટપુટમાં કોમન રાખ્યું છે. બરાબર. કોમન એમીટર એમ્પ્લીફાયર એટલે શું? કે એમીટર જે છે એ કોમન હોય તો ઇનપુટ અને આઉટપુટમાં. તો જો આ હાઇબ્રિડ મોડલમાં મેં ઇનપુટ અને આઉટપુટ બંનેમાં એમીટરને કોમન રાખ્યું છે. હવે કોમન એમીટર એમ્પ્લીફાયરમાં આપણો બેઝ ક્યાં હોય? કોમન એમીટર એમ્પ્લીફાયરમાં આપણો બેઝ ક્યાં હોય? કોમન એમીટર એમ્પ્લીફાયરમાં આપણો ઇનપુટ કેના વચ્ચે હોય? તો ઇનપુટ આપણો હોય બેઝ અને એમીટર વચ્ચે. તો મેં ઇનપુટ સાઈડમાં બેઝ ને એમીટર, ઇનપુટ મારો અહીંયા આવશે એટલે બેઝ અહીંયા રાખ્યો છે. બરાબર. અને કોમન એમીટર એમ્પ્લીફાયરમાં મારો આઉટપુટ ક્યાંથી આવે છે? કલેક્ટર ને એમીટરના વચ્ચેથી. જો મેં આઉટપુટમાં મેં કલેક્ટર રાખ્યું છે. બરાબર. હવે તમે બેઝમાં એન્ટર જ થાઓ તો સૌથી પહેલો કયો રેઝિસ્ટન્સ આવે? આ ટ્રાન્ઝિસ્ટરમાં જુઓ, બેઝમાં આ બી અને બી', વચ્ચે સૌથી પહેલું રેઝિસ્ટન્સ કયું છે? તો RBB'. તો જો એ જ વસ્તુ મેં અહીંયા ડ્રો કરી છે, RBB'. બરાબર. પછી હવે B' અને E એટલે કે આ પોઈન્ટ, આ મારો હવે B' ચાલુ થાય છે અહીંયાથી, આ મારો B' છે. તો B' અને Eના વચ્ચે કયું રેઝિસ્ટન્સ છે? અહીંયા જો B' અને Eના વચ્ચે કયો રેઝિસ્ટન્સ છે? તો RB'. અહીંયા પણ મેં RB' ડ્રો કર્યું છે. જો B' અને Eના વચ્ચે RB'. હવે મેં તમને બીજું શું કીધું હતું કે એમીટર અને બેઝના વચ્ચે જે કેપેસિટન્સ હશે, એટલે કે અહીંયા મેં તમને કીધું હતું ને કે ટ્રાન્ઝિસ્ટર છે, તો એક ટ્રાન્ઝિસ્ટર છે આ રીતે. તો ટ્રાન્ઝિસ્ટરમાં બે જંક્શન બને છે, એક તો એમીટર બેઝ જંક્શન અને એક કલેક્ટર બેઝ જંક્શન. બરાબર. એમાં જે એમીટર બેઝ જંક્શન એ જંક્શન ઉપર જે કેપેસિટન્સ બને છે ને, એ જંક્શન ઉપર જે ડિપ્લીશન લેયર બને છે અને એના કારણે જે કેપેસિટન્સ બને છે એને હું CB' નામ આપીશ. એટલે કે આ રીતે અગર મારો ટ્રાન્ઝિસ્ટર હોય તો બેઝ અને એમીટર, આ P છે, અગર આ P હોય ને આ N હોય અને ફરીથી P હોય, તો અહીંયા જે મારું આ જે મારું કેપેસિટન્સ બનશે ને બેઝ ને એમીટર વચ્ચે, એને હું CB' નામ આપીશ, વિચ ઇઝ કેપેસિટન્સ બિટવીન B' એન્ડ E. અને બેઝ ને એમીટરના વચ્ચે જે જંક્શનમાં કેપેસિટન્સ બને છે, અને આ એમીટર છે અને આ બેઝ છે. આ એમીટર છે ને આ બેઝ હોય, એટલે અહીંયા આ જે છે મારો CB' થશે, આ P, આ N અને આ P. તો આ CB' આ વાળો જે છે એ CB' થશે, એટલે કે એમીટર અને બેઝના વચ્ચે જે કેપેસિટન્સ બને છે. હવે બેઝ અને કલેક્ટર વચ્ચે પણ એક જો જંક્શન બને છે N અને P જેવો, તો આ જંક્શન ઉપર જે કેપેસિટન્સ બનશે આટલું, આ વાળું જે કેપેસિટન્સ છે બેઝ અને એમીટર વચ્ચે, એને હું CB' નામ આપીશ. બરાબર. તો એમીટર ને બેઝ B' અને E
બી ડેશ અને ઈના વચ્ચે જે કેપેસિટન્સ છે એને હું સી બી ડેશ ઈ નામ આપીશ. તો જો બી ડેશ અને ઈના વચ્ચે મેં કેપેસિટન્સ જોડ્યું છે જે છે સી બી ડેશ ઈ. હવે મેં બીજું શું કીધું હતું કે બેઝ અને કલેક્ટરના વચ્ચે એક કેપેસિટન્સ છે જેને હું સી બી ડેશ સી નામ આપીશ. તો બેઝ મારો અહીંયા છે ને કલેક્ટર અહીંયા છે, તો એના વચ્ચે જે કેપેસિટન્સ છે એના વચ્ચે બી ડેશ અહીંયા છે અને સી અહીંયા છે. ફરીથી ધ્યાન આપો, બી ડેશ અહીંયા છે અને સી અહીંયા છે, તો એ બંનેના વચ્ચે જે કેપેસિટન્સ છે એને મેં સી બી ડેશ સી નામ આપ્યું છે. અને બી ડેશ અને સી એટલે કે આ જો આ પોઈન્ટ પર બી ડેશ અને સી એના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એ કેટલું છે આર બી ડેશ સી, તો મેં આર બી ડેશ સી પણ જોડ્યું છે. બરાબર. હવે મારું કોમન એમીટર એમ્પ્લીફાયર છે વિચ મીન્સ કે એમીટર મારો બેઝ અને કલેક્ટર બંને સાથે જોડાયેલો હશે. તો હવે જે મારું કલેક્ટર અને એમીટરના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે ને મેં એને આર સી ઈ નામ આપ્યું છે. અને આ જીએમ વી બી ડેશ ઈ શું છે, એ શું છે એ આપણે જોશું. હવે ઇનપુટ ઇમ્પિડન્સ કેટલો થશે આપણા કેસમાં, તમે ધ્યાન આપો. સીઈ એમ્પ્લીફાયર હોય ત્યારે આપણે સીઈ કનેક્શનમાં, કોમન એમીટર કનેક્શનમાં આપણે ઇનપુટ કઈ બાજુ આપીએ, આપણે ઇનપુટ બેઝ ટુ એમીટરમાં આપીએ. એટલે આપણો ઇનપુટ કનેક્શન ક્યાં હોય, બેઝ ટુ એમીટરમાં. એટલે કે હાઇબ્રિડ નેટવર્કમાં જુઓ તો તમારું ઇનપુટ ક્યાં છે, આટલું બેઝ ટુ એમીટરમાં આટલું છે. બરાબર. તો હવે ઇનપુટ ઇમ્પિડન્સ શું હશે, ઇનપુટ ઇમ્પિડન્સ HIE એટલે કે કોમન એમીટરના કેસમાં ઇનપુટ ઇમ્પિડન્સ એટલે મારા સર્કિટની ઇનપુટ સાઇડ જે છે એ કેટલો અવરોધ આપે છે. તો જો ઇનપુટ સાઇડમાં કયા રેઝિસ્ટન્સ છે, એક આર બી ડેશ અને એક આર બી ડેશ ઈ બંને સિરીઝમાં છે. તો ઇનપુટ ઇમ્પિડન્સ કેવું થઈ જશે, આર બી ડેશ પ્લસ આર બી ડેશ ઈ. બરાબર. તો અહીંયા જુઓ એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ઇનપુટ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ HIE ઇઝ ઇક્વલ ટુ આર બી ડેશ પ્લસ આર બી ડેશ ઈ. આ તમે ઇક્વેશન ધ્યાનમાં રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. નાવ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ કેવી રીતે ડિફાઇન કરાય, તો ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ ઇઝ નથિંગ બટ ડેલ IC બાય ડેલ VB ડેશ ઈ. ટ્રાન્ઝિસ્ટરનો ટ્રાન્સકન્ડક્ટન્સ આપણે GM વડે દર્શાવીએ છીએ. GM ઇઝ ઇક્વલ ટુ ડેલ IC બાય ડેલ VB ડેશ ઈ એટ કોન્સ્ટન્ટ VCE. એટલે કે IC એટલે આપણો આઉટપુટ કરંટ અને IB કોમન એમીટરના કેસમાં જુઓ તમે, કોમન એમીટર એમ્પ્લીફાયરના કેસમાં તમારો IC શું છે, આઉટપુટ કરંટ, અને VB ડેશ ઈ શું છે, તમારો ઇનપુટ વોલ્ટેજ. તો GM શું છે, તમારો આઉટપુટ કરંટ IC બાય ઇનપુટ વોલ્ટેજ VB ડેશ ઈ. તો તમારો GM ઇઝ ઇક્વલ ટુ IC બાય VB ડેશ ઈ. બરાબર. તો હવે તમે ICને આ ઇક્વેશનમાંથી ICને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો IC ઇઝ ઇક્વલ ટુ GM VB ડેશ ઈ. સો GM VB ડેશ ઈ ઇઝ નથિંગ બટ ધ કલેક્ટર કરંટ. GM VB ડેશ ઈ શું છે, તમારો કલેક્ટર કરંટ. બરાબર. તો હવે તમે અહીંયા ધ્યાન આપો, તો જ્યારે હું કોમન એમીટર એમ્પ્લીફાયર કે કોઈ પણ એમ્પ્લીફાયર સ્ટડી કરતી હું ત્યારે મને આઉટપુટમાં શું મળે, આઉટપુટ સાઈડમાં શું મળે, કંઈક આઉટપુટ કરંટ મળે. બરાબર. કોમન એમીટર એમ્પ્લીફાયરના કેસમાં તમને આઉટપુટ કરંટ ક્યાંથી મળે છે, તો આઉટપુટ કરંટ તમને મળે છે કલેક્ટરમાંથી. IC જેવો તમને આઉટપુટ કરંટ મળે છે અને ઇનપુટ કરંટ મારો IB છે. બરાબર. આઉટપુટ કરંટ મારો IC છે ને આપણે ક્યાં મળે છે, કલેક્ટરના
કોમન એમિટર એમ્પ્લીફાયરની ખાલી વાત કરું છું. કોમન એમિટર એમ્પ્લીફાયરમાં આપણો આઉટપુટ ક્યાંથી મળે છે? આપણે કલેક્ટર એમિટરના ક્રોસ એટલે અહીંયા મળે છે, વિચ મીન્સ આઉટપુટ કરંટ ક્યાંથી મળશે મને? કલેક્ટરમાંથી મળશે. કલેક્ટરના ક્રોસ શું ખબર છે? લોડ આરએલ રાખું છું. હા, જો આ કોમન એમિટર એમ્પ્લીફાયર છે. કોમન એમિટર એમ્પ્લીફાયર છે એમાં આપણે આઉટપુટ જે છે, આઉટપુટ ક્યાંથી મળે છે? આઉટપુટ શું મળે છે? મારો આઈસી કલેક્ટર ઉપર મળે છે, આઈસી. બરાબર. તો તમારું આઉટપુટ શું છે? કલેક્ટરના ક્રોસ કરંટ છે, આઈસી. ને જે એ જ વસ્તુ મેં અહીંયા બતાવી છે. આઉટપુટ સાઈડમાં એક કરંટ બતાવ્યો છે, આઈસી. આ જો ધીસ ઇઝ નથિંગ બટ માય કલેક્ટર કરંટ આઈસી. આ જે મેં આવી રીતે ડ્રો કર્યું છે ને, આને કરંટ સોર્સ કહેવાય. આ જે સિમ્બોલ છે ને એને કરંટ સોર્સ કહેવાય. તમને ખબર છે ડાયાગ્રામમાં જ્યારે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે આ રીતે કંઈક ડ્રો કરો. તો આ જે વસ્તુ છે આ વોલ્ટેજ સોર્સ છે. બરાબર. કંઈક વોલ્ટેજ આપે છે ને, આપણે એ દર્શાવીએ છીએ. એ જ રીતે આપણે આ રીતે આગળ ડાઉનવર્ડ આપણે જે ખાલી એરો દર્શાવીએ ને, આ રીતે ખાલી એરો દર્શાવીએ ને તો એને કરંટ સોર્સ કહેવાય. વિચ મીન્સ કે કાંઈક જે છે અહીંયા કરંટ ફ્લો થાય છે. ને કરંટ કેટલો ફ્લો થાય છે? કોમન એમિટરના કેસના આઉટપુટમાં મેં તમને કીધું આઈસી ફ્લો થાય છે. આઈસી જેટલો કરંટ ફ્લો થાય છે. બરાબર. અને આઈસી મેં હમણાં તમને બતાવ્યું કે આઈસી ઇઝ ઇક્વલ ટુ GM VB ડેશ. તો અહીંયા મેં એક સોર્સ લગાવ્યું છે, કરંટ સોર્સ, which gives me GM VB dash. and GM VB dash is nothing but my collector current. GM VB dash is nothing but the collector current IC. બરાબર. થેન્ક યુ.